સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. વિડીયો જોતા બધાને રામ રામ સીતારામ. લાગી જાય સવારના 7 આપણો બેસો દોઈ કાઢી અને ચારે નોખી દેવા છે. એક અઠવાડિયેથી વરસાદ ચાલુ હોય, લગભગ અઠવાડિયું થઈ ગયા છે વરસાદનું, હજુ બંધ થયો નહીં. વચ્ચે ઊંડી આવે નહીં, વધારે આવતો કે નહીં બંધ થતો, એના જેવું કામકાજ છે. આખો દાડામાં થોડું પાણી નોક કરીને હેરાનગતિ થઈ જાય. મોટા પલળી જાય તો હા ખાતા નહીં. વાગી જાય સવારના 7. એના 8થી તે હજી 8ની નોકરી ફેક્ટરીમાં. બપોરે ખાવા આવો, અત્યારે જઈને ચાલુ કરવાનું બસ. હોય ચોય જવાય એવું નહીં, રસ્તો નહીં. લેવડો કેટલા વગાડ્યા ઊભા છો? વાત તો અમારે 12 વાગશે તો આમ જ 12 ચાલુ રહેશે. ઊભું થવાનું નામ જ નહીં લેતા. તારે ભાઈ નાવાનું હક પછી રે. આજ તો રવિવાર હો, નંદન બંદન નહીં જવાય. ડૉક્ટર ડેકે હાજર હતા નહીં, પહેલી વાત. આ એકલે જ બચી છે, બીજી બધી જતી રહી. કેમ નહીં? ના લાવવાનું એમાં તો હોય. આ પગારમાં પેલા પગારમાં 2 જતી રહી, આમાં તો નહીં, એક જ આવશે. જવું હજુ 8 વાગ્યા સુધી દૂધ ચાલુ હોય. હવા જવું બાઇક લઈને, શિરોમી થઈ જાય તો હેડું. હજુ રોટલા ચાન કરશે. ના આવો તો ફટ લઈને નહીં લેવાય. પેલા ભાઈને ઉઠાડે, રવિવાર એટલે શું કરવા રહ્યું? ચો જવાનો નહીં, ચો જશે બેનાવો. આ લોકોનો ત્રાસ બહુ હોય. અહીં આપણે બોરમાં ચાલ લેવા. 4 તો હજી વાળી જાય એટલે તો તારે બધું જબરી વાટવાની હતી. ગુડી 2 પોચું પેલી બધી વાટીને જતી રહી. પોચું આલી જવાની. બુંદીઓનો બધો જો કરી દહીં ઢગલા. એક હોય ઢગલો કર્યો હોય, એ બગાડી હોય. પછી ને કરતો જ નહીં, વાટતા હોય તો અંદર બોલતો હોય. આજકાલ હું કચ્છા ભાગીને ઢગલા કરતા હોય, સમજણ જ નહીં પડતી. યાર બાજરી તો સરસ મોટી થઈ જઈ છે, પણ હવે પતી જશે. ખાલી કરીને આપણે ઈંડા કરવા નહીં. ઈંડાનો ટાઈમે થઈ ગયો એટલે જલ્દી થઈ જાય, ખાલી કરી દઈશું. અત્યારે 4 થઈ જશે. વરસાદ રહેતો 4 વઢાય ને ચાલુ વરસાદમાં તો વાટવાની કોઈ મજા ના આવે. પલળેલી ચા લઈ જઈએ એટલે ખોય નહીં પાછી બેસો. 4 પોચી જેવું નોખી દીધી. 3 પોચીઓ નોખવાની, બીજી વધારાની પડી રહેશે કારણ કે વજનદાર થાય. ડોકા બહુ જાડા છે. નેપિયર ઘાસ હોય એના જેવી બાજરી થઈ ગઈ. પણ ખાવામાં કોઈ ખાતા નહીં. પોનેટો ખાઈ જાય ને. ડોકા તો પાછા એવા ને એવા રહેવા દે. એ જે ચાદરું લેવા લઈને આવશે. અને વાદળ તો મૂકતો જ નહીં.
આખા દારામાં કો તો પછી ફરફેર નાખી જાય ધીમે ધીમે, કો તો પછી એક સારું ઝાપટું પડી જાય તો બધું બેણું થઈ જાય ના. ચલો અત્યારે એનો ટાઈમ હવે શરી જતા ડીપી પર વહેલા આપણે કાપી નાખીએ, મૂકી જાય કેમ કે નહીં વરસાદનું જવાનું હમણાં આપણે ચારવા બધી છે. સવારે આ વગાટ લાવી દઉં, નાખી દઉં, થોડું નાખી દઉં, હાથ તો ખાઈ જાય. રેલીઓ આ એક રેલી ખાઈ જાય ઓનો જોડાવા ખાતા આ એક હોય પણ ના મરજીને એવું, કારણ કે ખેતરમાં સારું ચરવાનું મંચી મળી રહે એટલે નહીં ખાતો. ચલો બંધાય એટલે એમનું ચરવાનું ચાલુ થઈ જાય. બાજરી વાવી હતી આપણે, આવરી થઈ હતી, થોડી ઘણી ઉતરી જઈને પાછું ખાતર નાખ્યું હતું એટલે થોડી પીળી પડી હતી, કાળી પડવા માંડી. હવે બધું ને કરવા માંડી. આ વચ્ચે કશી નહોતું થયું, ભાગીને વાવી હતી પણ કંઈ ભલી વાર લાગતો નહીં. શું થાય અમે થાય કે નહીં બાજરી. દેખાય હાસી હશે, જોઈએ હવે કેવું થાય. ફરી વાર ભગવાન ના તો સારું ને કે ચાર નહીં પોકી ગઈ, ખૂટી પડશે. કારણ કે આખા ખેલ ખાલામાં મેન ટાલું તો આપણે ખેરીને ફરતી વાય. આ બાજુ મોચમ હોય, પેલી બાજુ એક ટાલું. આ બાજરીમાં કોઈ જબરો માવો થાય એવો નહીં. હાસી સોની ખાતર ભરી તો હજુ અરખાઈ નહીં આવી. એટલો વરસાદ પડ્યો તો પીળી પડી જાય. અમને તો બોધી દીધો તો ચાલશે. હવે 4-5 વાગે પાછા લઈ જઈશું તો અમને તો ધરાઈ જશે, એમની ચિંતા નહીં. પાડી ઉપર આપણે થોડી વાવી હતી,
મગફળી થઈ છે તો ખરી, જો જોઈએ હવે થવાની તો ખરી, પણ એક તકલીફ રહેશે, ભૂંડિયા ના આવી તો આપણે ભારીશું, નકર નહીં ભારી, કારણ કે ભૂંડિયાનો ત્રાસ છે. બે પારી પર થોડી લાઈન ગાળી દીધી જેવું થાય. ઉગવામાં તો સારી ઉગી પણ